કૃપાળુ પરમાત્માની અવિરત કૃપાથી અહોભાગ્ય એક ભૂમિ એટલે કે આપણી ગોધરા વિશે શું કહું. એવું માનવામાં આવે છે કે પાંજરાપોળમાં આવેલી ગૌશાળા લગભગ 100 વર્ષ જૂની છે. અહીં ગોધરામાં માત્ર 2 જ રૂપિયામાં અન્નપૂર્ણા ભોજનાલય ચાલે છે. છતાંય ઘણા લોકો મને આવીને પૂછે છે કે તમારા ગોધરામાં છે શું. આ એ જ ગોધરા છે કે જેમાં વિશ્વનું સૌથી મોટું લોટસ ટેમ્પલ બનવા જઈ રહ્યું છે. આ એ જ ગોધરા છે કે જેમાં પંચામૃત ડેરી આ શહેરની સૌથી મોટી ડેરી વસાહત છે. આ એ જ ગોધરા છે કે જેમાં લાલબાગ, કનેલાવ તળાવ તથા રામસાગર તળાવ જેવા અદ્ભુત આકર્ષણના કેન્દ્રો આવેલા છે. આ એ જ ગોધરા છે કે જેને જીજે 17 તથા ગોધરિયાના નામથી ઓળખવામાં આવે છે. આ એ જ ગોધરા છે કે જેમાં ત્રિમંદિર તમારું અદ્ભુત અને અલૌકિક રીતે સ્વાગત કરે છે. આ એ જ ગોધરા છે કે જેની સવાર આરજે નયનના અવાજથી થાય છે. આ એ જ ગોધરા છે કે જેમાં શિમલા વિશ્વનું 2 નંબરનું મિકેનિકલ ગેરેજ આવેલું છે. આ એ જ ગોધરા છે કે જેમાં અનેક ધર્મના લોકો સંપીને અને હળીમળીને રહે છે. આ એ જ ગોધરા છે કે જેમાં રણછોડરાયનું મંદિર અને સૌથી પ્રાચીન મહાકાળીમાનું મંદિર આવેલું છે. આ એ જ ગોધરા છે કે જેમાં દાઢે વળગતા ખાડાના ભજીયા અને સમોસા, મહાવીરની પાઉભાજી અને જુગનુની દાવેલી આખા શહેરને ચસ્કે ચડાવી દીધા છે. આ એ જ ગોધરા છે કે જેમાં મહાકાળી ચાનો જુસ્સો કંઈક અલગ જ છે. આ એ જ ગોધરા છે કે જેમાં શિવગંગાના ગણપતિનો વરઘોડો આખા શહેરને નચાવે છે. આ એ જ ગોધરા છે કે જેમાં ચાંદલગઢ અને ગઢચુંદડી જેવા અદ્ભુત પ્રાકૃતિક સ્થાનો આ શહેરનું અદ્ભુત કેન્દ્ર છે. આ એ જ શહેર છે કે જેમાં શ્રી મહાન સંત રંગ અવધૂતજીનો જન્મસ્થાન છે. એટલા માટે જ 1 મે 2025ના દિવસે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ શ્રી આપણા શહેરમાં આવી અને ગુજરાત ડેની સેલિબ્રેશન કરવાના છે. તો હું દરેક ગોધરાવાસીને વિનંતી કરીશ કે આ વિડીયો શેર કરો જેથી કરીને આપણા ગોધરાના વિશે લોકોને જાણ થાય. થેન્ક યુ સો મચ.